अपने गुरु महाराज की धुन पारम कर साथ प्रेमी भक्तजनों કાર્યને ભેગા બધા પેલા એકાદ બે કીર્તન કરીશું. કીર્તન પૂર્ણ થાય ત્યારબાદ આપણે મંગળાચરણ સ્તુતિ થશે અને સ્તુતિ પૂર્ણ થાય ત્યાર પછી આપણે કથા સત્સંગનો લાભ લેવાનો છે અને ધન્યવાદ. મારા ગુરુજીના બોલ બહુ મીઠડા, મારા ગુરુજીના બોલ બહુ મીઠડા, ભક્તિના સ્વાદનો વર્ણન નો થાય, સદગુરુજીને સેવીએ, તેના સ્વાદનો વર્ણન થાય, સદગુરુજીને સેવીએ, જેમ ઘીમાં સ્વાદ સમાઈ રહ્યો, જેમ ઘીમાં સ્વાદ સમાઈ રહ્યો, ગુરુજીની વાણી અલૌકિક કહેવાય, સદગુરુજીને સેવીએ, ગુરુજીની વાણી અલૌકિક કહેવાય, સદગુરુજીને સેવીએ, તેના સ્વાદનું વર્ણન નો થાય, સદગુરુજીને સેવીએ, તેના સ્વાદનું વર્ણન થાય, સદગુરુજીને સેવીએ, સાકર ખોરો પક્ષીની સાચથી, સાકર ખોરો પક્ષીની સાચથી, અડતા પથ્થર સાકર બની જાય, સદગુરુજીને સેવીએ, અડતા પથ્થર સાકર બની જાય, સદગુરુજીને સેવીએ,
શ્રીમંત કરુણા સાગર ભગવાન કૈવલ સદગુરુ अपने अपने गुरु महाराज दिन समाप्ति का जय योयागताको जनतारणायं नो वैनुरूपेण जन्नातिबोधं नमामि देवं करुणायवन्तं सद्बोधदाय पृष्ठबोधग्रन्था न च पुण्यपन्था निवारिताय न च जीवहिंसा नमामि देवं करुणायवन्तं आध्यात्मशास्त्रे शबरेण लोके छिन्नाय विद्या श्रीमद् करुणा सागर कैवल सदगुरु अपने अपने गुरु महाराज गुरु वेदामय
Shanti
જય આપણા નિત્યક્રમ પ્રમાણે આજે આપણે ફાગણ સુદ પૂનમ છે. આમ તો દર પૂનમે આપણે લાભ લઈએ છીએ, તો આજનો કથા સત્સંગનો જે લાભ દયાળુ પ્રભુ વિશ્વની અંદર આપણા માટે 18 ધર્મ ગ્રંથો લાવ્યા છે. એમાંનો જે ગ્રંથ પરમ સિદ્ધાંત પુરાણો કલ્પતરુ છે, એ ગ્રંથમાં સપ્ત કેતુ આવે છે. 7 કેતુ, 8મો કલંકી ભૂષણ તોરો આવે છે. તો કથાનો પ્રારંભ પ્રથમ કેતુથી આપણે પ્રારંભ કરીશું. નામ વિલાસ નિરાકરણ પુણ્યક્ષર સમુદાયી વેદ સહિત વિતપાન ગાયત્રી સંધ્યાઈ પરમયાનંદ કંદ પ્રત્યેક જીવાત્માના જીવનદાતા સત્ય નિત્ય અખંડ અવિનાશી સ્વરૂપે પ્રતિપાદન કરાવી આપનાર પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ પરમ દયાળુ ભગવાન કરુણા સાગર દયાળુ એમના વાલા અંશોને પ્રભુ જ્ઞાન સિદ્ધાંત સમજાવતા કહે છે, કુબેર કબહુ ન આવત કૈવલ છોડ સંસાર પણ જીવ તારણ કે કારણ में ધેરો મનુષ્ય અવતાર. વિશ્વની અંતા સકલતા સર્જનહાર પ્રભુ દયાળુ કહે છે, મારું નિજ કરતાનું જે કૈવલ ધામ છે, એ કૈવલ ધામ છોડી વિશ્વમાં કોઈ દિવસ આવતો પણ નિજ કરતાએ સદ્દન હુકમ કરો જાઓ, જગતના અંશોને ચેતાવો. જગતના માનવો છે, જગતના જે અંશો છે, દયાળુ કે આમ તો જોવા જઈએ તો બધા ચેતેલા જ છે, પણ કયા વાદની અંદર ચેતેલા છે? બ્રહ્મવાદની અંદર, સગુણવાદની અંદર, કૃતવાદની અંદર, સંસારિક વાદની અંદર કે માયાવાદની અંદર આ જીવ ક્યાં પૂરો પડ્યો છે? જગતમાં બધા છે. મારી અંતર્વૃત્તિનો અંશ આ વિશ્વની અંદર આવી દાડો કે ભૂલો ક્યાં પડ્યો છે? બધાય વાદ છે, અને જ્યાં જાય ત્યાં વાદ અને વિવાદ. કેમ? ત્યાં શું છે વાદ અને વિવાદ? તો કે નામ અને રૂપ ગુણ જ્યાં લગી વિસ્તરા ત્યાં લગી જાણવી સર્વ માયા. માયાના ઉદરમાં નાના મોટા સહુ ગોપીઓના જ્યારે વિહાર ગાયા. જગત કરતાને જીવ ભૂલી ગયો છે. નામ અને રૂપ, આયા નામકરણ કો પ્રથમ કેતુ ક્યાં સુધી નામ લાગ્યું છે? પ્રથમ કેતુની અંદર ત્યારે બહુ ચોપાયો છે, 200-250 180 ખબર નહીં, પણ એટલી બધી ચોપાયો છે, પણ નામ નિરાકરણ કો વર્ણન કરેલું છે. ક્યાં સુધી નામ છે? મારા જે અંશો છે, ભૂલા કયા વાદની અંદર પડ્યા છે કે હું ચેતવા માટે આવ્યો છું. ચેત ચેતી જા અંધા પ્રાણી. માનવ કે છે, માનવ તો અંધકારમય જીવન
ચેતવાની ગતિ ક્યાં છે? માટે દયાળુ કહે છે ચેતવાની ગતિ, ચેતવાનું ઠેકાણું સદગુરુ વિના જીવ શું જાણે. એક જ ઠેકાણું છે. જો તારે ચેતવું હોય તો દયાળુ કહે છે એક જ ઠેકાણું છે, સદગુરુનું સાનિધ્ય છે, ગુરુપદ છે. ગુરુ મેરા નહીં ઘાટ કા. પણ ગુરુ કેવો હોવો જોઈએ? गुरु मेरा नहीं घाट का, मैं शिष्य नहीं तन ठाठ. चैतन को चैतन मिले, दोनों अंश गुरु पदनी बात આવે છે. અને હું તમે ગુરુ ગુરુ સૌ કોઈ કહે, ચાર પ્રકારે ગુરુપદ ક્યાં બોલા પડ્યા છે? બધા કે છે માનવ જીવન મળ્યું છે, માનવની કાયા મળી છે, માનવનો ઘાટ મળ્યો છે, તો ગુરુ તો જોઈએ જ કે છે. પણ મોહનદાસ મહારાજની ચોપાઈ આપણે બહુ સૂચન આપી જાય છે. ગુરુ કેવા છે? ગુરુ મારા ઘાટવાળા નથી. આ ઘાટ મુદ્દો છે, પણ ઈ ગતિને હજી આપણે પરખી અનુભવી કે ગતિ પ્રાપ્ત કરી શકતા. કારણ હું તમે બધા વાદમાં પડ્યા છીએ. સગુણવાદ, નિર્ગુણવાદ, કતવાદ, માયાવાદ, આ બધા વાદ પકડા છે. અને વાદની અંદર ગુરુપદ નજીક આવી શકતું. વાદ અને વિવાદ તમે જો પરમગુણ ચોપાઈ ક્યાં સુધી છે? વાદ વિવાદ ના દોય દરદી મુઆ બાજે સલેમ કરું. હિન્દુ હોય કે મુસલમાન બધી વાદમાં ચડ્યા છે, જ્યાં સુધી સકર્તા સિદ્ધાંતની ગતિ ઓળખી શકતા. કારણ કે કેટલા બધા વાદ છે. અને કોઈને કોઈ વસ્તુ આપણે પકડેલી છે, મનથી પકડી, બુદ્ધિથી પકડી, ચિત્તથી પકડી કે અંતસ્કરણથી પકડી. આ ઘાટના કોઈ પણ સ્પેર પાર્ટથી મેન તમે કંઈક ને કંઈક પકડેલું છે, પકડેલું છૂટતું નથી, એટલે ઓલું આવતું નથી. પાત્ર બનવું પડે છે. જો દયાળુ કે તું ઘાટ રૂપી પાત્ર બની જા, તો એ પાત્રની અંદર સદગુરુની ગતિ અગાધ છે. પછી એનું વિલોકન થઈ શકે. એ ગુરુપદ છે. ગુરુ ગતિ ક્યાં છુપાયેલી છે? ગુરુપદનું નામ નથી, રૂપ નથી, ને ગુણ પણ. નામ રૂપ ગુણ જ્યાં લગી વિસ્તરા ત્યાં લગી જાણવી સર્વ માયા. ત્યાં માયા છે. એ માયાના ઉદરની અંદર આપણે બધાય લપેટાયેલા છીએ, જે તે પકડની અંદર પકડાયેલા છીએ, માટે આપણે છૂટી શકતા. પાત્ર ગમે તે હોય, સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, પણ હું તમે બધા પાત્રની અંદર ભૂલા પડ્યા છે. પાત્રથી મુદ્દો અઘાટ છે. દયાળુ કે કરતા હુકમ કર્યો ને અઘાટ મુદ્દાનો સિદ્ધાંત હું તમને સમજાવવા માટે, ચેતવવા માટે આવ્યો છું, લક્ષ્ય દેવા માટે આવ્યો છું. પાત્ર બે જ બનાવ્યા છે, ત્રીજું પાત્ર બનાવ્યું, પણ બે જ પાત્રથી વહીવટ કર્યો છે. આદ્ય શક્તિને નિરંજનથી કરતા હુકમ કર્યો, ત્યાંથી બે જ પાત્ર, એક સ્ત્રી અને એક. બે પાત્ર ન હોય તો આ કરતાનો વિલાસ ચાલી ન શકે. વિલાસ ચલાવવા માટે બે પાત્ર જ મૂક્યા છે, સ્ત્રી અને પાછા કોઈ દેવા નથી. પ્રકૃતિ બીનું ધન્ય પુરુષ મે પલક મે ખલકા. આપણે કહેતા હતા, પ્રકૃતિ બીનું ધન્ય પુરુષ મે પલક મે ખલક. ઉપાસી કરતા કેવા છે? પુરુષ રૂપે પણ અને સ્ત્રી રૂપે પણ કેવા છે? સ્ત્રી અને પુરુષની જ્યાં પકડ હોય ત્યાં નામ લાગે, અને ત્યાં રૂપ લાગે. રૂપ લાગે ને નામ લાગે તો ત્યાં માયા વીંટળાય ને બેઠેલી જ છે, રાહ જોવે છે. એમાંથી કોઈ છટકી શકે? દેવ દાનવ માનવ અહીં કુલ દેવતા લોક ચતુર ધાની ભૂખ નવા. કોઈની ભૂખ ભાંગી જ નથી. 70 થાય કે 80 થાય 90 થાય, પણ માયાની અંદર જીવ એટલી પાક પોળી છે. નસે નસની અંદર રગે રગની અંદર વ્યાપક છે. દયાળુ કે બહુ ખોડી થાય એવી વ્યાપક આ ઘાટની અંદર મૂકેલું છે. પણ ઘાટને ડ્રાઇવિંગ આવડી જાય ને, મેં ઘણી વાર કીધું, ડ્રાઇવિંગ આવડી જાય ઘાટને. 50 લાખ કરી છે, પણ ડ્રાઇવિંગ આવડતું કયા
સ્પેર પાર્ટ દબાવવાથી બ્રેક લાગે છે, કયા સ્પેર પાર્ટ દબાવવાથી ગાડી ઊભી રહી જાય, લાઇટિંગ કયા સ્પેર પાર્ટમાં થાય, કયા સ્પેર પાર્ટની અંદર પાછળની લાઇટિંગ થાય, ક્યારે કોને આ બધું આપવું પડે. ડ્રાઇવિંગ કરતા બધી ખબર પડે. એના હાથ ચાલતા હોય, પગ ચાલતા હોય, એની બધા અંગ હાલતા હોય, પણ એની દ્રષ્ટિ ઓલા લોખંડ ઉપર હોય, સ્ટીયરિંગ ઉપર હોય ના, એની ગતિ ક્યાં હોય છે? એની ગતિ માત્ર એક પલવાર પણ આગા પાછી થઈ જાય ને તો બધું અથડાઈ જાય. શું થાય પછી કહેવાય? એમ ડ્રાઇવિંગ કરવાનું છે. ઘાટની અંદર ઘાટ મુદ્દો છે, અઘાટ વસ્તુ છે, પણ આપણે હાથ ઉપર ગુરુપદ અને પાછા ભોમિયા જોઈએ ને, એ ભોમિયા ના હોય તો મળી શકે એને માલવી જોઈએ, છોડાવવા વાળા જોઈએ. અમારે જેવા નાખવા વાળા જ મળે છે. છોડાવવા વાળા મળતા તો બધું જ કરો કે આનંદ કરો, મોજ કરો, કઈ લાગતું નથી, માનવ ઘાટ મળે. પણ દયાળુ કે છે એમાં બધું જ લાગે, કર્મ લાગે, માયા છે, માયાની અંદર વ્યાપકતા છે, એટલે જે કઈ વાસના ઊભી થાય એમાં બધું બોલેલું છે. અને પરમ ગુરુ લખ્યું છે પંચમ સૂક્ષ્મ વેદમાં પંચીકરણ વિભાગ બતાવ્યો. એમાં પંચીકરણના પેટા વિભાગ ને એના પેટા વિભાગના તત્વો બતાવેલા છે. તમારા શરીરમાં ક્રિયા શરૂ થાય છે. મુખ્ય પ્રધાન પદે કયા તત્વો છે, પેટા વિભાગની અંદર કયા તત્વોની ક્રિયાઓ થાય છે, અને ત્યાર પછી તત્વોની ક્રિયાઓ કેવી થાય છે, બધી ગતિ પરંતુ કરુણાસાગરે પંચમ સસમ વેદમાં બતાવેલી છે. તો દયાળુ કે મારા અંશની જે વૃત્તિ છે ઘાટને કઈ રીતે વશ થઈ ગઈ છે કે પોતાના ઘર સુધી પહોંચી શકતો, અને આપણે ત્યાંથી છૂટા થયા એટલે તરત જ ઘેરે વયા જાય છે, પણ અંદરનું ઘર મળતું કયા નાકામાં જવાનું, કઈ શેરીમાં જવાનું, ક્યાંથી ક્યાં વળવાનું છે, કશું કેવું પડે. અહીંથી છૂટા થયા એટલે તરત જ ઘાટ પેલા આપણે ઘેરે પહોંચી જઈએ છીએ. પહોંચી જાય ઘાટ તો જવું છે ક્યાં, તો કે ઘરે જવું છે. તો દયાળુ કે છે આ ગાંઠ તને મળ્યો છે, એમાં કર્તાની અંતર પ્રતિનું મહાન સજાણ જાણ સ્વરૂપ છુપાયેલું છે. ક્યાં છે? ગણાય કે છે નાસિકાના અગ્ર પગે 12 આંગળનો પંથ છે. વળી પાછા પૂછવા જાય તો કે 12 આંગળનો પંથ નથી, તો 18 આંગળનો જ છે. બહુ લાંબો, બધું જુદું જુદું. વિરાટમાં વ્યાપક છે, જાગ્રતનો પાછલો છેડો, ઉન્મુનિનો પાછળ અવસ્થાની વાત છે, મધ્યમાં છે. અંશ સ્વરૂપ રૂપી ગતિ પિંડમાં ક્યાં છે હજી નક્કી કરી શક્યા અને ક્યારે થશે હજી હલ્લેશાઈ મારતા નથી. હલ્લેશા મારે ને એક જ નાવડી હોય ને, નાવડી હલ્લેશા મારે ને તો દરિયો ગમે એટલો ઊંડો હોય પણ તરિયો આવી જાય. આપણે તો બધા હલ્લેશા મારીએ છીએ પણ માયામાં, સંસારમાં, આ ચક્રમાં ટવાઈ ગયા છે. હજી ચક્રમાંથી છૂટી શકતા. દયાળુ કહે છે, બહુ સરસ સિદ્ધાંત બતાવે છે કે જીરે સુરે ઊંઘે છે યજ્ઞાનમાં, યાવો યવસર એણે જાય વળતી, તે શું થાય જાગી જોને જીવડા. એમાં તો બધી નોટિસો બતાવી છે. હાથ હેઠે દઈને ઉઠશો એમ કરતા તો પગ અકડાઈ, હવે નવા નાખી દઈ છે. એમ કરતા તો પગ અકડાઈ, ઝડપે ન ઉઠાય જાગી જોને જીવડા. બધી નોટિસો આવે છે, બધી ખબર છે, પણ હજી આપણે પાછા વળતા આપણે તો હિંમત હારતા નથી. ભગવાને પછી જે કરવું હોય તે લડી લેશું, પછી ભજન કરતા. અહીંયા રહી અંતસ્કરણ ઉપર, ઇન્દ્રિયો ઉપર આપણે શાસન કરીએ છીએ, ગુણ ગણ પ્રધાન પદે છે, એના કર્મ કરીએ છીએ. પછી અંત વેળા જ્યારે આવે ને ત્યારે રીલ ચડે છે અને જીવ જતો આપણે કર્મ આડું પડે છે. એક જ કર્મ જો કરેલું હોય તે કર્મ માનવને નડતું હોય તો આપણે કેટલા કરીએ છીએ.
મનસા વાસા કર્મણા કર ગુરુ ચરણ કેટલા કર્મ કરીએ છીએ 24 કલાકની અંદર આપણે કેટલાય કર્મ કરીએ છીએ એનો અંત આવી શકતો આપણી ઇન્દ્રિયોનું અધોદ્રષ્ટિની અંદર ખેંચાણ છે અધોદ્રષ્ટિનું 24 કલાક લક્ષ્યમાં લઈ ધ્યાનમાં લઈ આ જીવ કાર્ય કરે છે પણ પોતાનું નિજ સજાણ સ્વરૂપ લક્ષ્યમાં લઈને આપણે કોઈ કાર્ય કર્યું કારણ કે હજી ફાફા મારીએ છીએ 70-80 થયા હજી મને તમને ઘર મળતું અખા ભગતે ચાખો માર્યો તિલક કરતા 53 ગયા જપમાળાના નાકા વયા કથાઓ સાંભળીને કાન થઈ ગયા બેરા તોય અખા ન આવ્યું કાન બેરા થઈ ગયા કથાઓ 70-80 વર્ષ સુધી કાન સાંભળા જ કરે સજી બ્રહ્મ વસ્તુની અનુભૂતિ ક્યાં છે ખબર પરમ ગુરુ કહે છે તું અંતર્મુખની અંદર અધો દ્રષ્ટિથી પાછો વળે ઉદ્ધર્વ ગતિની અંદર તપાસ તો કર ત્યાં કેવી ગતિ છે તું જ્યોત જોઈ લે તું પ્રકાશ જોઈ લે તું વિશાળ રૂપી બ્રહ્મ કોઈ કહે છે જોઈ લે 36 પ્રકારના નાદ છે જડીબુટીઓથી છપાયેલું એક બુંદ છે આ બધું કેવું છે આ બધી તપાસ તો કરેનું સુખ કેવું છે ઉદ્ધાર્વ ગતિનો માર્ગ જ્યારે જાય ત્યારે દયાળુ કે આ બધી ગતિઓ એને પ્રથમ પ્રાપ્ત આ લક્ષ્ય ભજનની ગતિ છે અને એ ગતિની અંદર જો માનવ એ ગતિ પ્રાપ્ત કરતા જાય તો એવા અંબાર તેજના સુખ છે પણ એ સુખમાં અટકતો જ્યોતમાંની અટકે બ્રહ્મની અંદરની અટકે પ્રકાશમાંની અટકે 36 પ્રકારના નાદમાંની અટકે અને ત્યાં નર નારીના બુંદ પણ પડ્યા છે અનંત પ્રકારની ગતિઓ ત્યાં પથરાઈને પડેલી છે એ ક્યાંય મારો વંશ અટકી શકતો એવી જડીબુટ્ટીઓ ત્યાં છે જે આરાધન કરે તે વસ્તુને માનવ પ્રાપ્ત કરી શકે છે એ પણ અધો દ્રષ્ટિની અંદર અટવાય નહીં તો ઉદ્ધાર્વ ગતિનો માર્ગ દયાળુ કે જો ગતિ પ્રાપ્ત કરી શકે તો ત્યાં વિશાળ આનંદ સુખ છે અને ઈ સુખ મારા અંશને ક્યારે પ્રાપ્ત થાય એટલા માટે કરતા એમને સદ્ધર હુકમ કરો જાઓ જગતના અંશોને આવું સુખ છે 14 લોક સુધીની ગતિનું જે સુખ છે પછી એના માટે સુકા તરણાવત બની જાય છે વિગતિનું સુખ છે સુખ તરણું હોય ને એવું એના માટે આ વૈભવ વિલાસનું સુખ થઈ જાય છે એની વૃત્તિ એની ગતિ ક્યાંય હેરાતી નથી દાડો કે ક્યાંય અટકતો નથી મારો અંતર્ગતિનો અંશ છે એની અગાધ ગતિ મહાન સદા જાણ ગતિ પ્રાપ્ત અને એ જ સુખ પ્રાપ્ત કરવા માટે દયાળ કે નામ વિલાસ નિરાકરણ પુની અક્ષર સમુદાય એ નામનું વર્ણન કર્યું છે ઘણા કે નામ લો એટલે તમારો ઉદ્ધાર તમારો મોક્ષ થઈ જાય કશું કરાય નામ લેવાથી તમે પરમ ગુરુ કે નામ ક્યાં સુધી લાગે છે આમાં 4 મુદ્દાઓ બતાવ્યા છે નામ નામી હયાત અને ઓળખ આ 4 મુદ્દાઓ ન હોય ત્યાં સુધી કોઈ કાર્ય કરી શકે તો થઈ શકે નામ કોનું પડે તમારી નરી આંખેથી પ્રત્યક્ષ મુદ્દો જે કંઈ દેખાય એનું નામ કેટલું બધું સરસ ભરેલું છે કોઈ બંગલો હોય તો કેટલો બધો વિલાસ હોય જગતમાં જાવ દુકાનમાં જાવ કેટલા બધા વસ્તુઓ હોય જુદી જુદી દુકાનોની અંદર જુદી જુદી વસ્તુ જુદા જુદા નામ આકૃતમાં જ્યાં જાવ તો માનવનું નામ માનવે ઘરેણા પહેરે તો નામ માનવે કપડા પહેરે તો આ બધું નામ જ છે 14 લોક સુધી દેવ દાનવ માનવ હોય તો 14 લોક સુધી ચાલ્યા જ જાવ જ્યાં સુધી નામ પથરાયેલું છે સ્થાવર હોય જંગમ હોય પશુ હોય કીટ હોય બધાનું નામ છે નામ ન હોય તો આપણે ઓળખી શકતા એક જ બાળક હોય એનું જન્મ થાય ત્યારે નામ હોય કોણ નામ પાડે છે નામ પાડનારું કોણ એનું નામ તો છે જ નહીં અને છે બંને
હોય, નામી હોય અને ઓળખાણ ન હોય તો આપણું કાર્ય થાય? કારણ કે આપણે ઓળખતા જ નથી. નામી બેઠેલો છે, એની અંદર નામ પણ છે, પણ ઓળખાણ ઓળખતા જ નથી. ઓળખતા ન હોય તો કાર્ય થઈ શકતું નથી. નામ નામી અને હયાત હોય પણ ઓળખાણ વિના કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નામ છે, નામી પણ છે અને હયાત આવ્યા પછી એની ઓળખાણ આપણી કરી શક્યા કોઈ જોયા જ નથી. ફલાણા ભાઈ છે, એમનું નામ આ છે અને ત્યાં હયાત પણ છે, પણ આપણે એને ઓળખતા તો પણ કાર્ય થઈ શકે. એનું નામ જોઈએ, ઈ નામી પણ એવા જોઈએ, પાછો ઓળખાણ હોય ને હયાત હોય તો આપણું કાર્ય કરી શકે, નહીતર આપણું કાર્ય થઈ શકતું નથી. દયાળુ કે નામ વિલાસ નિરાકરણ પુની અક્ષર સમુદાય. કોનું નામ પડ્યું છે? દયાળુ કે છે માત્ર જે બિંબ રૂપી પ્રતિબિંબ જે ગાંઠ જે કહો એનું નામ પડેલું છે, પણ એની અંદર આવેલો જે નામી છે એને તમે શું કહેશો? એની તો ઓળખાણ નથી, એને કોઈ ઓળખી શકતા પણ નથી. હયાત હોવા છતાં નામ છે, નામી છે, પણ એને ઓળખી શકતા. અને આપણી સ્થિતિ એવી છે, ગાંઠનું નામ છે, નામી છે, અત્યારે આ પિંડની અંદર હયાત પણ છે, પણ એને આપણે ઓળખી શકતા નથી. ઓળખવા આપણે અને બધા કે છે આય તો માને ઓળખ્યા વિના આય તો મતે તો વસીનો ને ત્યાં લગી સાધન હસા, આ બધું કે છે મહાપુરુષ. પણ દયાળુ કે છે એના ભૂમિયા જોશે, પ્રત્યક્ષ અનુભૂતિ થઈ શકે તેવી નથી. પછી દયાળુ કે એક એવી વસ્તુ મુદ્દો છે અવિનાશી છે, એનો વિનાશ થઈ શકતો ભિન્ના ભિન્ન દિશે જેનો અંશ તંતુના ભેદમાં ઘાટ નિમિત્ત મૃત્યુની માય પણ આવે નહીં, છેદમાં નીર પાત્ર ઉભય વિલસાય પણ જોત્ય નહીં. ખંડિત પાછો ખંડિત થતો નથી, અવિનાશી છે, અખંડ એકતા વાળો છે. દયાળુ કે અવિનાશી પાત્ર વિલસાય, પણ પેલો વિલસાતો પાત્ર વિલસાય જાય, પંચ તત્વની અંદર તત્વ મિલાન થઈ જાય, પણ ગુરુ ગતિ કે તમારું સ્વરૂપ લક્ષ્ય ગતિ સદગુરુની શાન મેળવી હોય તો કોઈ દિવસ વિલસાય જતી અવિનાશી છે. એટલે તો આપણે પ્રાર્થના કરીએ છીએ, રોજ જે કરીએ ને, પહેલું જ અવિનાશી પદ છે, મેં અવિનાશી ઉપાસી હો સંતો મેં અવિનાશી, ગતિ અગમ અગાધ લખાસી હો સંતો મેં અવિનાશી. દયાળુને વિનંતી કરે છે, હે પ્રભુ દીનાનાથ અલગધણી, મારો છે એવો બધાનો છે, બધાનો છે એવો દેવનો છે, દેવનો છે એવો દાનવનો છે, દાનવનો છે માનવનો છે, સ્થાવર જંગમ પશુ પક્ષી બધાનો છે. આપણે માનીએ છીએ કે મારો એકનો જ છે, પણ બધાનો જીવનદાતા વિશ્વનો માલિક નિર્માતા છે. પણ ગતિ દ્વારા ઓળખાય છે, ગતિ વિના ગમન પાવ વિના પંથા રવિ વિના તેજ અસંક હો સંતો દેશ અમારા, જ્યાં નથી કાલ જાલ કી શંકા હો સંતો દેશ અમારા. મારો દેશ મંકટો બહુ છે, જ્યાં જેમ તેમ પહોંચી શકાય તેવું બહુ દયાળુ કે મંકટો છે. ત્યાં પહોંચવા માટે દયાળુ કે છે બહુ આવરણો છે, બહુ પડદાઓ છે અને ભયંકર છે. પાંચ વસ્ત્ર પાંચ દેહના છે, એની મંટીને જ્યારે જાય ત્યારે ઓળખી શકાય છે. એને નથી નામ પહોંચી શકતું, એને નથી રૂપ પહોંચી શકતું, એને નથી ગુણ કોઈ જાતના પહોંચી શકતા, એને કોઈ વસ્તુ અંગીકાર થતી થાય છે.
અને થતી હોય ને તો આ વૈજ્ઞાનિક અમેરિકન ડોક્ટરો આને પકડાવી ના રહી શકે, ગમે તેવો હોય પકડી જ લે. શ્વાસ માપી લીધા કે 24 કલાકમાં હૃદયના ધબકારા કેટલા માપ્યું ને, પછી કિડની, હૃદય, આ બધું સ્પેર પાર્ટ ખોલી દીધા. પણ એક વસ્તુને આજ દિન સુધી આ ઇલકાબ નિયંતાએ કોઈને આપ્યો નથી. સૃષ્ટિનો કર્તા છે એ કર્તા આ ઇલકાબ કોઈને આપ્યો નથી, એના હસ્તક આપ્યો છે. બાકી બધું પકડી લીધું છે. કેવું આતેડું છે, આતેડામાં કેવી ગાંઠ છે, શું કરવાનું, આ નડે છે તે નડે છે, બધું કરી નાખ્યું. એને સીરી નાખે, પાછું હાંધી દે, માનવ ચાલતો થઈ જાય. હૃદય કાઢી લટકાવી દે છે, ધબકારા માપી દે છે, પાછું અંદર પીઠ કરે. દાણું કે બનેલું જે વસ્તુ છે એની અંદર સંશોધન કરી શકે, નવું બનાવી શકે, સંશોધન કરી શકે. પણ નવું બનાવવાનું કે સાંભળું કઈ ગીતની બનાવવાનું કારખાનું શરૂ થઈ ગયું છે, હા અહીં હૃદય બનાવવાનું કારખાનું શરૂ થઈ ગયું, કોઈ ફેક્ટરી ચાલે છે, ના ચાલે, એ કશું જ ન ચાલે. જે વસ્તુ નિયંતાએ બનાવી છે એની અંદર એ સંશોધન કરી શકે, એટલે વિજ્ઞાન કહેવાય છે. અને જ્ઞાન એ તો જેમ છે તેમ બધું બતાવી દે છે. એ જ સિદ્ધાંત સકળતાનો વિશ્વની અંદર દયાળુ કે મારા અંશો માટે હું લાવ્યો છું, અવિનાશી પદને ઓળખી શકાય તેવું છે. અને પલવાની અંદર એક કીધું છે, નગર યુગોના યુગને કલ્પના કલ્પ વીતી જાય તો ઓળખી શકાય. અને જો એને ગુરુ ગતિની સિનકારી મળી જાય, એને ગતિ મળી જાય તો પલવાની અંદર ઓળખી શકે તેમ છે. પણ આપણે આરત ધારણ કરતા એવા માયામુખી બની ગયા છે. મહિનામાં એક પૂનમ આવે પણ એમ થાય કે આજકાલ વેવાય બહુ મોટા પૈસા વાળા આવ્યા છે કે આ પૂનમ ભરવા જવું, આવતી પૂનમ એવું ન સમજે કે મહેમાનને લઈને જઈએ, નવું સાંભળે. આ ચરિત્ર નથી, લીલાઓ નથી, કોઈ મહાપુરુષોનો ઇતિહાસ પણ નથી, પોતે પોતાને ઓળખવાની ગતિ છે. પોતે ક્યાં છે, પોતે ક્યાં ખોવાઈ ગયો છે. એ સિદ્ધાંતનો લક્ષ્ય દયાળુ કે હું તમારા માટે નામ વિલાસ નિરાકરણ પુની અક્ષર સમુદાય. તમે તો હજી પાછી બહુ અયછણાવટ કરી છે. નામ છે એ નામ અક્ષર વિના બની શકતું, નિરાકરણ કરવું છે પાછું. કોઈને તમે નામ અંગીકાર કરો તો દયાળુ કે એના માટે શું જોઈએ? તો કે અક્ષર જોઈએ. 52 અક્ષર વિના કોઈનું નામ લખી શકાય? 52 અક્ષરો જોઈએ તો જ નામ લખી શકાય. નામ હોય તો અક્ષર જોઈએ. અક્ષર વિનાની જગ્યા વાંચી શકાતી એવું પણ દયાળુ છે. તો અક્ષર મોટા છે કે નામ મોટું છે? આ પાછો એક બહુ મોટો ડેન્જર પ્રશ્ન થાય. નામ મોટું કે અક્ષરો મોટા? અક્ષર વિના નામ થાય નહીં, નામ વિના અક્ષર આવી શકે નહીં. નામ પાડ્યું તો અક્ષર આવ્યા છે, અક્ષર હતા તો નામ પડ્યું. અહીંયા ભાષો સિદ્ધાંત છે. તો દયાળુ કે છે અક્ષર ન હોય તો કોઈ વસ્તુ ઉદ્ભવી શકતી, મોટું નામ છે. તો આ અક્ષર છે, પુની અક્ષર સમુદાય ક્યાં મૂક્યા છે? લાવ્યું કોણ? 52 અક્ષરની સમૃદ્ધિ આ વિશ્વની અંદર કોણ લાવ્યું? ઉત્પન્ન કોણે કર્યા? અને પાછા કયા દેશમાંથી લાવ્યા છે? અને 52 અક્ષરની અંદર આખું વિશ્વ, હિન્દી બોલે, ઇંગ્લિશ બોલે કે ઉર્દુ બોલે કે પછી કોઈ પણ પ્રાંતની ભાષા બોલે, પણ 52 અક્ષર વિના બોલી શકાય? અક્ષર 52 જોઈએ. તો 52 અક્ષરની સમૃદ્ધિ નિયંતાએ ક્યાં ખજાનો મૂક્યો છે કે પાછા આપણે કેટલા 70-80 વર્ષ સુધી કાઢા જ કરીએ પાછા ખૂટતા નથી. અને અંદર ગોતવા ગયા હોય તો અહીંયા મન, અહીંયા ટળ્યો, પછી કાઢો તો થોડોક સમય બગડે. ઓટોમેટિક નીકળે છે પાછી હારમાળા. જે શબ્દ બોલવો હોય તે કેવી રીતે ગોઠવા. મટ અ
ખજાનો મેં 52 અક્ષર સમૃદ્ધિનો મૂકેલો અંકુર. ઓમકાર એટલે અંકુર કીધું છે. ઓમ અને હસરતભાઈ જે નામ જે પાને અહમ ઓમકારથી પરમ ગુરુને મેળવ્યા. તો 52 અક્ષરની સમૃદ્ધિનો ખજાનો સિદ્ધાંત ચિંતામણી ગ્રંથમાં વાંચી લેજો. 5 કે 6 અંકની અંદર લખ્યું છે અક્ષરમાં. તો જાણો કે અક્ષરનો ખજાનો આ ઓમકાર પ્રણવની અંદર મુકાયેલો અને અંકુરીઓ બધા ઓમ 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 જાપ કરે છે લાંબે રાગે કાઢે. એમ કે તો અંકુરી ઓમકારની વાત કરી. જાણો કે 52 અક્ષરનું એક જ બીજક હોય. ઘઉંનું લઈ લો, શીંગનો દાણો લઈ લો, એક બીજક લઈ લો. બીજક કોને કહેવાય? ફાડા બે છે ને બીજક કહેવાય. પણ વચ્ચે હોય ને બીજક કહેવાય. એને શું કહેવાય? અંકુર કીધું છે પરમ ગુરુએ વિશ્વબ્રહ્મ વિદોષ નિધિના ગ્રંથમાં ગર્ભકોષ્ઠિકાંકની અંદર એનું વર્ણન કર્યું છે કે મસાલામાં એની અંદર કેટલા મોટા છે. તો દાણો કે છે એ અંકુરમાં ખજાનો બધો ત્યાં મૂકેલો છે. પણ એ કશું એમને કરી શકે. તમારા ઘરમાં 1000 વર્ષ પડ્યું છે, તમને ખબર પડે કે આનું ઝાડ થડિયું કેટલું જાડું છે, ડાળો કેવી આવવાની છે, એના પાંદ કેવા આવશે, કેવો કલર આવશે, કેવા ફૂલ આવશે, કેવો ફાલ આવશે, એના પાછા ફળનો આકાર કેવો ખબર પડે? 1000 વર્ષ તમારા ઘરમાં પડેલું છે. પણ દયાળુ કે છે એ ઓમકારની અંદર 52 અક્ષરો રૂપી સમૃદ્ધિ ભરાયેલી છે. એમને નીકળી શક્તિ જ્યારે બીજકને પૃથ્વી અને સઘન રૂપી પાણીનો સંયોગ થાય ત્યારે તરત જ નીકળે. એને કેવું પડે? એને કઈ ઉપદેશ આપવો પડે? એને કઈ શીખવાડવું પડે છે? તરત જ બે વસ્તુનો સંયોગ થાય એટલે તરત જ ફોટો બહાર આવ્યા પછી ધીમે ધીમે ફાલે ફૂલે ને બધું. એને પછી ફાલ આવે, ફળ આવે, પાંદ આવે. પાંદની અંદર જીના રેશાઓ હોય, મોટા રેશા હોય. પાંદનો આકાર તો તમે જોજો. પછી ને ફળ આ કેટલી બધી ખજાનો ભરેલો છે. એમ બીજક હોય અને અંકુર હોય તો જ ધ્યાન કે ઉદય થઈ શકે, નહીતર થઈ શકે. એને બીજક પણ જોઈએ છે ને અંકુર પણ જોઈએ. બીજક હોય બે ખંડિત કરી નાખો, નકરો અંકુર કશું કરી શકે. પણ બીજક હોય ને નકરો અંકુર ખંડિત કરો તો પણ એનો પ્રાદુર્ભાવ થઈ શકતો હાય કોઈ દાડો ના ઉડી શકે. દાડો કે ઉદય થઈ શકતું. ઓમકારની અંદર પ્રણવની અંદર અહંગ પ્રણવમાં 52 અક્ષરની સમૃદ્ધિ મૂકી છે. પણ ઓટોમેટિક નીકળતી કોનો સંગ થાય? જાણો કે બે વસ્તુનો સંગ ન થાય, મન ને પ્રાણ. ઓમકાર ઉપર અહંગ પૂજ માહેરો સોહંગ હરિનો કર લક ઈચ્છાવર ભાગ્ય હોય. આદ્ય મધ્ય અંત કૈવલ સર્વોપરી તે હરિ મુંબરી સદા. કોનો સંગ થયો? મન અને પ્રણવની એકતા થાય અને ચૈતન્ય સત્તા ન પડે તો પ્રણવમાંથી અક્ષરો નીકળી શકતા. ખજાનો અંકુરમાં છે. આખા સ્પેર પાર્ટની અંદર બધો જ ખજાનો છે. પણ બંને વસ્તુની સત્તા આવે ત્યારે બધી ક્રિયાઓ થાય. અક્ષરો નીકળ્યા જ કરે. એટલી સમૃદ્ધિ 52 અક્ષર એવો કે ક્યાંય ગોતવા જવા પડે. શબ્દ ઉચ્ચારે ને ડમકોણ તાણે ઈ પદ છે ઘણું અટપટું. ઈ પદ નો જાણે એને કીધા નુગરાન કંટાઈ બંધાવી કહેવાયા નોટેડા જલમ મરણના. આ વગરના ટળતા નથી, બાકી બધું ટાળી દઈએ છે. કઈ આડું આવે ને તો તોડ ફાડ કરી નાખીએ. આ મને નડે છે, આ મને આડો આવે છે, આ મને આમ કરે છે, બધું તોડ. પણ ત્યાં કે છે નોટેડા જલમ મરણના વગરા. જલમ મરણનું મોટું દુઃખ છે, ક્યારે ટાળી શકાય? ખજાનો મેં બધાને આપ્યો છે. બધા અંશોને એક જ હરકી સમૃદ્ધિ આપી આ વિશ્વની અંદર મેં મોકલા છે. ધન ધનાઢ્ય હોય, વૈભવ વિલાસ વાળો હોય, ફૂટપાથ પર સુતેલો હોય, ભીખ માંગતો હોય, સામે
વિશેષ ગતિનો અંશ બધાને થોડી વિભૂતિ વધારાય વિશેષમાં, પણ સામાન્ય ગતિના બધા જ અંશોને એક સરખી સમૃદ્ધિ આપી છે. એને કહેવાય વિશ્વનો માલિક, નિયંતા. બધાને એક જ સરખી. અને આપણે તો કેટલો બધો સ્વાર્થ હોય. 5 છોકરા હોય ને તો ઓલો મારું કયું કરતો નથી, 5 વીઘા એને ઓછી આપવાની છે. મારે 5 હાથ ઘરેણા છે, એક ઘરેણું પણ એને મળવાનું જવા દે છે. હવે તને કશું મળવાનું આપણે સ્વાર્થ છે. વિશ્વની અંતાએ એના અંશો રૂપી જે અંશો બાળકો છે બધાને એક સરખો ખજાનો આપ્યો છે. એ પોતે કોઈને વધઘટ આપી નિયંતાની ગતિ તો જુઓ તમે. વિશ્વનો માલિક એને કહી શકાય. એ ઝઘડા કરે, ટંટા કરે, યુદ્ધ કરે, એકને ગાદી ઉપર બેસાડે, એકને હેઠો પાડે, એકને પાછો વૈભવ આપે, એકને વિલાસ આપે, એકના પાસે લગ્ન કરે, એકને પાછો મારી નાખે. આને નિયંતા કેમ કહેવાય? જગતનો માલિક કેવો હોય? બધા ઉપર કરુણા. સૂર્ય હોય તો એ મને કહે કે મને અર્ઘ આપ્યો છે અને એકને પાણી પાયું છે, બીજાને હું સૂર્યનો પ્રકાશ આપીશ. એ કોઈ દાડો મને રોજ બોલો રોટી ચડાવે, તને હું પ્રકાશ આપવાનો એક સરખી કરુણા. જો તો ખરા, એ કરુણાના સાગર કહેવાય છે. નામ એનું કરુણા સાગર છે. આપણે કહીએ ને શ્રીમદ કરુણા. બધા ઉપર એક સરખી કરુણા છે. આપણે સ્વાર્થને લીધે કંઈક ને કંઈક પ્રમાણ કરીએ છીએ. એની બધા ઉપર એક સરખી કરુણા, કરુણાના સાગર. એવો પાત્ર લઈને આવ્યો છું. મારું શરીર રૂપ ગુણ કે ઘાટ મારો પાછળ ઘાટ નથી, એનું રૂપ નથી, એમાં કોઈ ગુણ અવગુણ જોવા જાવ તો એ પણ મળી શકે. ચૈતન સરખું સર્વમાં અણુની આદ્યતનું ધારણ નિજપતિ અંશ ચરાચર બ્રાજેવું સકલ. બધાની અંદર મારી ચૈતન દ્રષ્ટિ છે. સ્થાવર હોય, જંગમ હોય, પશુ પક્ષી હોય, મળી હોય, પણ હું દયાળુ કે વિશ્વમાં જ્યારે બધા પર એક સરખી મને ઘાટ નતા દેખાતા, મને બધા ચૈતન દેખાતો. મને ઘાટ કોઈનો દેખાતો ઘાટ છું તો એવી ગતિથી જોઉં છું કે મારા બધા અંશો જ છે, ભિન્ન ભિન્ન ઘાટમાં. પણ દયાળુ કે છે એ બધા મારા જ અંશો છે. મને વાલા બહુ છે, પ્રિય પણ બહુ છે. તમે જો ખેતર હોય ને, ખેતર તમારા ગામમાં 10 વીઘા જમીન આવેલી હોય, ખેડાણ કર્યા પછી આપણે બિયારણ એની અંદર જે પાક લેવો હોય તે વાવવા વાવવા જાય. ખેડાણ કરી દીધું છે, પણ એ પાક જ્યારે વાવે ને ત્યારે એ ખેડૂત કઈ ખડ વાવતો વાવે એને એવી ભાવના હોય. એને કેવી ભાવના હોય? આ ખેતરમાં મેં જે બિયારણ વાવ્યું છે એનો જ ઉગાવો થવા, એ બધું ભાવના હોય. પણ હારે ઉગે હું જો કરખી કે ખેતર મે ખડ સફર ચિંતામણીમાં પેલા વાયુ નથી છતાંય એ ઉગાવો. દાણો કે મેં બધા અંશોને સમૃદ્ધિ, સુખ, બધાય ઘાટ એક સરખા, બધું એક સરખું આપ્યું છે. પણ દયાળુ કે છે મારા વિરોધી થઈ અને ભલે ને જ્યાં ત્યાં ભટકે, મને પડી, મારું સ્મરણ કરવું હોય તો કરે, ના કરવું હોય તો પાછું નડે બહુ. તમે જો ખડ ઉપાડીને મજૂર કરવા પડે, આન થાય 200 500, પહેલા તો 100 રૂપિયા હતા, અત્યારે 500 ની નોટ આપો તો 8 વાગે કામે ચડે, 5 વાગે જવા નથી દે. પણ 500 ની નોટ બાકી ઉપાડે શું તો ખડ મજૂર કરવા પડે છે. એના વિના ખડ આગળ જઈ શકે હે? ધ્યાન કે માં યો કરખી ખેતર મે ખડ કાઢવું હોય તો એમ મારા દૂત રૂપી સંત છે, મારાથી વિમુખ થયેલા છે, ખડની માળખો ઉગાવ કરે છે, એને મારું પોષણ આપી, સત્ય રાહ બતાવી અને મારી પાસે મોકલી દે. મારો એક જ ભાવ છે, બધા અટકી ક્યાં ગયા છે? મારાથી અધિક સુખ મળ્યું ક્યાં? મારા જે અંશો છે એક જ સરખી કરુણા, એક
સરખો ભાવ છે, પણ દયાળુ કે છે જ્યાં ત્યાં ભટકે છે, જ્યાં ત્યાં અટકી ગયા છે। એટલા માટે દયાળુ કે નિજ કર્તાનો સંદેશો દેવા માટે વેદ સહિત વિતપન કહો ગાયત્રી સંધ્યાય, જેહી જિનસે અનુકર્મિત દરહી પ્રસવ ભવે। દયાળુ કે વેદ સહિત વિતપન ગાયત્રી સંધ્યાય, ક્યાં અટકી ગયા છે? મારા અંશો પોતાના સ્વરૂપનું જ્ઞાન અને નિજ કરતા સર્જનાની ગતિને જ વિસરી ગયા, અને આ બાજુની જે ઉત્પત્તિ સહિત વિતપન કહું, તમને સિદ્ધાંતથી સમજાવું છું। જે બ્રહ્માજીથી ઉત્પત્તિ થઈ છે, ખોટું છે એમ નથી કહેતો, ધ્યાન રાખજો। હે, બ્રહ્માજીથી ઉત્પત્તિ થઈ છે। બ્રહ્માજી પૂર્વમાં મુખ રાખ્યું, પશ્ચિમમાં મુખ રાખ્યું, ઉત્તરમાં રાખ્યું, દક્ષિણમાં રાખ્યું, ચારે દિશાની અંદર જે કંઈ વિલોકન થયું એને બનાવ્યા 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, 4 વેદ બનાવ્યા। 4 વેદ પછી 6 ઋષિ મુનિઓ દોહન કર્યું। 4 વેદમાંથી 6 ઋષિ મુનિઓ થયા। અથર્વવેદ બહુ મોટો હતો, એટલે એમાં 3 ઋષિ મુનિઓ મંથન કર્યું, 3 શાસ્ત્ર બન્યા। ત્યાર પછી ત્રણેય વેદના એક એક શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, પતંજલિ શાસ્ત્ર, વૈશેષિક શાસ્ત્ર, જાણો કે આવા જુદા જુદા 6 શાસ્ત્ર બનાવ્યા। ન્યાય વાળા એમ કે ન્યાય નીતિથી ચાલો, જાણો કે મીમાંસા કે માત્ર તમે મનને વશ કરો તો તમારો ઉદ્ધાર થાય, તમારો મોક્ષ થાય। જુદા જુદા શાસ્ત્રની અંદર જુદો જુદો સિદ્ધાંત, એટલે 4 માંથી 6 થયા। એટલે ટીકા કોઈ મન વશ કરવામાં રહી ગયું, કોઈ ઇન્દ્રિયની વાસના તૃપ્ત કરવામાં રહી ગયા, હે, જુદી જુદી ભૂમિકાના સિદ્ધાંત આવ્યા, એટલે જુદી જુદી ક્રિયા કરવાની। કોઈ પ્રણવને કુંભક કરવામાં, પતંજલિ શાસ્ત્રએ પ્રણવને કુંભક કરવાનું કીધું, આ જુદી જુદી ક્રિયા। કોઈ ઇન્દ્રિયની સાંખ્ય ભાગની અંદર તત્વો વેચવામાં રહી ગયા, આ બધી જુદી 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 ભિન્ન ભિન્ન ગતિ 6 શાસ્ત્રની। એમાં મારા અંશો ક્યાંક ક્યાંક પછી વ્યાસે 18 પુરાણ, વ્યાસ લોવન છાસનો પીવત, દયાળુ કે ન્યા પાછા અટકી ગયા છે। પછી એમાંથી ભાગવત એકાદશ સ્કંદ, આ જુદી જુદી બધી ક્રિયાઓ છે, જુદી જુદી ભૂમિકાનો સિદ્ધાંત છે। મારા અંશને ક્યાં પ્રિયતા લાગી છે? કોઈ ખોટું છે એવું કહેતા, પણ પ્રિયતા ક્યાં લાગી છે? કારણ કે આપણે જ્ઞાનથી જો સિદ્ધાંત પડશે તો આગળ ગતિ પ્રાપ્ત કરીએ। પણ દયાળુ કે અનુમાનથી, કૌટુંબિક રીતે અનુમાનથી કે આપણી ગણિત પ્રણાલિકા પ્રમાણે જો રહી જાય તો પછી ગતિ પ્રાપ્ત થઈ શકતી, પણ જ્ઞાનથી શ્રેષ્ઠ સિદ્ધાંત કયો છે હજી મને કઈ સંતોષ થતો નથી। આગળ કંઈક છે, આગળ કંઈક છે, આગળ કંઈક છે, મેળવવા પ્રયત્ન કરીએ તો દયાળુ કહે છે છેલ્લા સ્ટેજનું જ્ઞાન પ્રાપ્ત થાય। બ્રહ્માજીએ જે 5મા મુખ બંધ કર્યો, શારદ વેદ વિનાયના બધા સાહિત્ય થયા, એનો અર્ધકલ્પ થયો, અને ઈ જે ભૂલી ગયા ને છેદન થયું, એ હું લઈને આવ્યો છું। નવું કઈ લઈને આવ્યો? આદિ અનાદિથી જ હતું, પણ લઈને આવ્યો 250 થયા, પણ એ તો આદિની અંદર બંધ થઈ ગયો, એટલે ખાવામાં શું આવ્યું? જાડો તો બધું ખાધું ને, હે, અડધો કલ્પ વીતી ગયો। એ જ સિદ્ધાંત લઈને હું અંશને દયાળુ કે અનુભવ ગતિ પ્રાપ્ત કરવા માટે આવ્યો છું। કઈ નવું લાવ્યો? 5મો મુખ શ્વસમ વેદ લક્ષ આદિની અંદર બંધ થયો, એ શ્વસમ વેદ લક્ષ ગતિ અંશને માટે કરતા હુકમ કર્યો, જાઓ જગતના અંશોને સંતાવો। એટલા માટે દયાળુ કે હું તમારા માટે અલૌકિક જ્ઞાન લાવેલો છું। અલૌકિક લૌકિકમાં આવી શકતું નથી ને બધા ભૂલા ક્યાં પડ્યા છે? જેહી જિનકે અનુકર્મિત દરહિત પ્રસવ ભવે તવ, તેહી તિનકે સુનો મરમિત કહહિત સજના સહય। જાણો કે કેવા અંશો મારા સાનિધ્યમાં આવી શકે? જેહી જિનસે અનુકર્મિત દરહિ પ્રસવ ભવે તવ, અનુક્રમથી કે અનુકર્મથી ચાલવાવાળા અંશો પુનઃ મને મળી શકતા નથી। કેવી ગતિ વાળા? તો કે તેહી તિનસે સુની મરમિત,
મારા દયાળુ કે છે જ્યાં અટકતા નથી, આગળ જે એની આરત છે આરંતવંત બની જે લક્ષ્ય બધી પ્રાપ્ત કરવાવાળા અંશો છે એ કંઈક મેળવવા પ્રયત્ન કરે છે કે આમાં હજી મને નિયંતા દેખાતા નથી. એ અંશો જેમાંથી આગળ જઈ શકે છે એટલે દયાળુએ સિદ્ધાંત સકરતા સિદ્ધાંત લેવા છે. શશામવેદી લક્ષ્ય ગતિનો સિદ્ધાંત છે. મારા જે અંશો છે એ ભૂલા ક્યાં પડ્યા છે? અનંત યુગોના યુગ વીતી ગયા, કલ્પના કલ્પ વીતી ગયા, પણ હજી પુનઃ મારો અંશ એક પણ મને મળી શક્યો. અને આપણે આરત ધારણ કરતા ગ્રંથ મળ્યા છે. અમર મંત્ર રૂપી લક્ષ્ય પણ પ્રાપ્ત થયો છે અને મહાન ગતિવંત સદગુરુ જીવનમાં આવી ગયા હોય તો પણ હજી આપણે પૈસાને કબીરે કીધું પાણી में मीन प्यासी संतो पानी में मीन वही देखत आवे મને હોશી હો સંતો પાણી में मीन. કબીર કે મને હસવું આવે છે, પાણીમાં રહેવા છતાં એ માછલું તરસે મળે છે. એની તરસ છીપાતી નથી, એનું કારણ શું? એ વઢાર ધર્મ ગ્રંથ પ્રગાઢ જ્ઞાન મળ્યું છે મને તમને. થોડી મારી તમારી તરસ છીપાતી નથી, કારણ કે આની અંદર 3 સ્પેર પાર્ટ છે. એક સ્પેર પાર્ટ હાથમાં આવતો, એક તો રથ રૂપી ગાંઠ, ગાંઠની અંદર અનંત ખૂબીઓ ભરી છે. એની અંદર પાછો પ્રણવ પ્રાણાયામ જો પ્રણવ હંસમ બે બળદિયા દોડા અને એ રાય ખેંચનારો પાછો જુદો છે. 3 સ્પેર પાર્ટ ભેગા કરીને આ ઘાટને એમાં ક્યાં અટકી ગયા છે જે હાથમાં આવી શકતું? ભજન કેમ કરવું, કઈ ગતિ દ્વારા એને અંગીકાર થઈ શકે, કઈ ગતિ દ્વારા એની સાથે મને તમે એકતાનો લક્ષ્ય કરાવી શકે, એકતા પ્રદાન કરીએ છીએ પણ મળી શકતું કરીએ તો વળી ક્યારેક મળશે પણ કરતા હું તમે બધા પ્રમાદી થઈ ગયા છે એટલે હજી મળી શકતું નથી. એટલે ત્યાળો એક ચોપાઈ લગી છે કે હે કોઈ આરંતવંત પતિત છે વિચરણ કરન મિલાપુ, જો કોઈ આઈ મિલો તો મિલો એકુ ન રખું. તમે મને મળો ને તમે જે ઠેકાણેથી આવ્યા છો, જે ઘેરથી આવ્યા છો, એ પિતાની ઓળખાણ તમને કરાવી દો, તમને બાપ વિના રાખું નહીં તો આપણે ભટકીનું આ કેટલો સમય વીતી ગયો, હજી આપણે નીકળી શકતા, આપણા પિતાને ઓળખી શકતા નથી, મળી શકતા નથી. જ્યાં સુધી નહીં મળી શકે ત્યાં સુધી છે દુઃખ મોટું સર્વની માથે. જ્યાં સુધી પુનઃ મારી સાથે મિલાન નહીં થાય ત્યાં સુધી મોટામાં મોટો ભયંકર બહુ દુઃખ છે દુઃખ મોટું સર્વની માથે. એક જ છે, બીજું કોઈ દુઃખ નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ, વારંવાર જન્મ ધારણ કરવો, વારંવાર પાછા મૃત્યુના પાશાની અંદર આવું, મોટામાં મોટું ભયંકર દુઃખ. પુનઃ મારી સાથે મિલન કરો તો દયાળુ કે તમને કાળ માયામાંથી ઉગાડી શકું એવો ગાઢ જ્ઞાન પરમ ગુરુ આપણા માટે લાવ્યા છે. સિદ્ધાંત પણ ગાઢ છે. મારા અંશો ખાલી કહેવામાં રહી ગયા છે કે અમને ઊંચું પદ મળી ગયું છે, પણ જોવા જઈએ તો પુરુષાર્થ બિલકુલ કરતા જેટલી ધંધો કરવામાં આરત છે, જેટલી સંસાર વૈભવ વિલાસ ભોગવવામાં આરત છે, એટલી ધર્મ પ્રત્યે આરત ધારણ કરતા ખામી છે, ખોટ છે, બહુ મોટી ખોટ છે. અને આ ખોટ ક્યારે પૂર્ણ થાય કે પોતાની જ્યારે આરત થાય. બીજે તમે નહીં જોયું હોય સેવા શું કહેવાય, કેવી કેવી સેવા કરે છે, કેવું વાયક આવ્યું હોય તો વાયક આવે એટલે તરત જ બધા, એવું નહીં 5-6 મહિનાના બાળકો લઈને પણ એ લોકો ત્યાં વાયકમાં પહોંચી જાય. અને આપણે તો કેટલી માથાકૂટ છે, હજી પહોંચી શકતા નથી. એટલે શિબિર હોય, સત્સંગ હોય, પૂનમ ભરવાની હોય,
પણ જો તમે જેટલો ભાવ ધારણ આરત કરશો એટલો લભ્ય લાભ પુનઃ તમને મળી શકશે. એ લાભ આપણે લૂંટી લેવાનો છે. કોઈ આજ જશે, કોઈ કાલ જશે, સંસાર મુસાફિર ખાનો છે. કોઈ બિસ્તરા બાંધી આવે છે, કોઈ બિસ્તરા બાંધી આપણે મુસાફરી 50 હાથની છે. જીવ આશા ડુંગર જેવડી અને મરણ છે પગલાની હેઠ. આશાની તૃષ્ણા બહુ મોટી છે કે હજી તો યુવાન છીએ, હજી તો નાના છીએ અને હાવ ગરડા થઈ જઈશું. 2 છોકરાની વહુ આવી જાય પછી દર પૂનમ આવી આશા છે એટલે કઈ મેળ પડતો નથી. એટલે આવો મેળ પડ્યા પહેલા તમે જ્યારે નિવૃત્ત થાવ ત્યારે મહિનામાં 1 પૂનમ તમે ભરો. આપણા દરેક મંદિર ખાલી ખણખણે છે એટલે બધા મંદિરની અંદર તમે જાઓ, સમય અનુકૂળતાએ તમે હાજરી આપો એવી બધાને માત્ર વિનંતી. એ જ અભ્યર્થના સાથે આજના આપણા કથા સત્સંગને અત્રે વિરામ આપીશું. શ્રીમદ આદિ સકલતા સ્વરાજ કરુણેશ કરતા કી શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી परम गुरु करुणा सागर भगवान की श्री नरवेश सागर महाराज की महान तपस्वी ब्रह्म महाराज की परमहंस सुखानंद जी महाराज की संत सरिदास जी महाराज की पूज्य श्री रेखा देवी की सर्व संतन की सर्वदेवन की विज्ञान संप्रदाय गुरुगति सारसापुरी की कैवल राम की सदगुरु देव की अपने अपने गुरु महाराज की कथा सत्संग समाप्ति का जय जयकार. અને કાલે અંબિકા વાળા ₹2500 ગેટ માટે લખાવી ગયા છે. એ પરિવાર આવ્યો હોય તો પણ 2 જણા એમાંથી આવી પણ આરતીનો લાભ લેવા માટે આવે. તો જે ભાવિક ભક્તો દાનવીરો જે છે તે અને અમુક સેવા પણ એટલી તનતોડ કરે છે એટલે રોજની સેવા એ સેવકો પણ આગળ આવી જાય અને સાથે સાથે દાતાઓ હોય તે પોતાની સ્વેચ્છાએ ઊભા થઈ અને આગળ આરતીનો લાભ લેવા માટે આવી જાય. Jagamaga Jyota
Mantra